નમસ્તે, જય માતાજી। મેં પહેલાં જે જોયું તે જોઈને મારા પગ ત્યાં જ થંભી ગયા। પ્રિયા મારી પોતાની દીકરી જમીન પર બેઠી હતી। તેના હાથમાં મારી જૂની ચપ્પલો હતી। તે તેમને બ્રશથી સાફ કરી રહી હતી। પહેલાં એક ક્ષણ માટે મારું દિલ ભરાઈ આવ્યું। મારી દીકરી છે, કેટલો ખ્યાલ રાખે છે। પણ પછી મેં જોયું કે તેની બાજુમાં બે ખુરશીઓ મૂકેલી હતી। તેના પર તેની બે સહેલીઓ બેઠી હતી, નેહા અને પૂજા। બંને મોંઘા કપડાં પહેરેલી હતી, હાથમાં ચાના કપ હતા અને ત્રણેય હસી રહી હતી। હું દરવાજાને ઓથે ઊભી હતી। તેમને મારી ખબર નહોતી। યાર પ્રિયા, તું તારી સાસુના જોડા જાતે ધોવે છે? નેહાએ આશ્ચર્યથી પૂછ્યું। પ્રિયાએ બ્રશ રોક્યું, ઉપર જોયું, એક તરફ હસી। તે સ્મિત જેને હું સારી રીતે ઓળખતી હતી, તે સ્મિત જે તે ત્યારે કરે છે જ્યારે કંઈક ચતુરાઈ ભર્યું બોલવાની હોય। અરે નહીં યાર, તેણે ધીમેથી કહ્યું, આ મારી સાસુ નહીં, મારી માના છે। પૂજાએ રાહતનો શ્વાસ લીધો। ઓહ, માં છે તો ઠીક છે। હા, પ્રિયાએ ફરી બ્રશ ચલાવતા કહ્યું, બસ આટલું જ તો કામ છે એમના લાયક, જોડા ચપ્પલ સાફ રાખવાનું। બંને સહેલીઓ જોરથી હસી પડી અને હું કમલાદેવી ત્યાં જ ઊભી રહી ગઈ, જાણે કોઈએ છાતી પર પથ્થર મૂકી દીધો હોય। મારા હાથ ધ્રુજી રહ્યા હતા, મારી આંખો ભરાઈ આવી, પણ મેં એક પણ આંસુ નીચે પડવા દીધું નહીં। પગ જાતે જ પાછળ હટી ગયા। હું ધીમે ધીમે મારા રૂમ તરફ ચાલી ગઈ, દરવાજો બંધ કર્યો અને પલંગની કિનારી પર બેસી ગઈ। રૂમમાં અંધારું હતું, બહારથી હજી પણ હસવાના અવાજો આવી રહ્યા હતા। આજે શંકા થઈ। મેં મારા હાથ જોયા। આ જ હાથોથી મેં રાતભર સિલાઈ કરી હતી, આ જ હાથોથી બીજાના વાસણ માંજ્યા હતા, આ જ હાથોથી પ્રિયાને એક એક કોળિયો ખવડાવ્યો હતો, તેના વાળ બનાવ્યા હતા, તેના ઘા પર દવા લગાવી હતી, તેની પરીક્ષાની રાતોમાં જાગીને તેના માટે ચા બનાવી હતી। અને આજે એ જ દીકરીએ પોતાની સહેલીઓ સામે કહ્યું, બસ આટલું જ તો કામ છે એમના લાયક। બહાર ફરી હાસ્ય ઉઠ્યું। મેં આંખો બંધ કરી લીધી, ઘણીવાર સુધી બેસી રહી। ઘરમાં સાંજ ઢળતી રહી, રાત થઈ ગઈ। પ્રિયાની સહેલીઓ જતી રહી, ખાવાના અવાજો આવ્યા, વાસણોનો ખખડાટ, બાળકોનો શોર, કોઈ મારા રૂમમાં આવ્યું નહીં। રાતના 12 વાગી ગયા, ઘરમાં બધા સૂઈ ગયા, હું હજી પણ બેઠી હતી અને ત્યારે તે શાંતિમાં મારા મગજમાં એક વિચાર આવ્યો, ધીમે ધીમે પણ પાકો। તેમાં કોઈ ગુસ્સો નહોતો, કોઈ રડવું નહોતું, કોઈ ફરિયાદ નહીં, બસ એક નિર્ણય, એક એવું પગલું જે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે ઉઠાવવું પડશે, પણ હવે સમજાઈ ગયું હતું કે આ જ એકમાત્ર રસ્તો છે। ન પ્રિયા માટે કે ન માત્ર મારા માટે, પણ એટલે કે કેટલાક પાઠ માત્ર તકલીફથી જ શીખવી શકાય છે। મેં આંખો ખોલી, ચહેરા પર એક વિચિત્ર શાંતિ હતી। હું ઊભી થઈ, કબાટ ખોલ્યું અને ધીમે ધીમે કોઈ અવાજ કર્યા વિના મારો સામાન કાઢવા લાગી। પણ આ રાતને સમજતા પહેલાં તમારે તે દિવસો સમજવા પડશે જે આ રાતથી ઘણા પહેલાં વીત્યા હતા। ઘણા પહેલાં, જ્યારે જિંદગીમાં રંગ હતા, જ્યારે ઘરમાં હાસ્ય હતું, જ્યારે પ્રિયા મારા ખોળામાં બેસીને કહેતી હતી, માં, હું મોટી થઈને તમારા જેવી બનીશ। 25 વર્ષ પહેલાંની વાત છે, હું જ્યારે 40 વર્ષની હતી। મારા પતિ મોહન સરકારી સ્કૂલમાં હિન્દીના માસ્ટર હતા। નાનકડું ઘર હતું અમારું, 2 રૂમ, એક રસોડું, એક આંગણું, મકાન ભાડાનું નહોતું। મોહને 20 વર્ષની નોકરીની કમાણીથી ખરીદ્યું હતું પોતાનું ઘર, પોતાની જમીન। પ્રિયા ત્યારે 10 વર્ષની હતી, પાતળી, મોટી મોટી આંખોવાળી છોકરી। સ્કૂલેથી આવતી તો સીધા મારા ખોળામાં બેગ ફેંકતી, મારો ચહેરો પકડતી અને કહેતી, માં, ભૂખ લાગી છે, આજે શું બનાવ્યું? હું કહેતી, પહેલાં હાથ ધો, પછી જણાવીશ। તે દોડતી હાથ ધોતી અને પછી રસોડામાં મારી બાજુમાં આવીને બેસી જતી। હું તેને જમાડતી અને તે તેના સ્કૂલની વાતો કરતી, કયા ટીચરે વઢ્યું, કોની સાથે ઝઘડો થયો, કયો સવાલ ન આવ્યો, હું બધું જણાવતી। મોહન સાંજે ઘરે આવતા, આંગણામાં બેસીને ચા પીતા, પ્રિયા તેમના ખોળામાં ચડી જતી, બંને મળીને મને ચીડવતા, હું બનાવટી ગુસ્સો કરતી, પછી ત્રણેય હસતા। નાનકડું સંસાર હતું, પણ પૂરું હતું। પછી એક દિવસ તે બધું તૂટી ગયું। પ્રિયા 15 વર્ષની હતી, 10માની પરીક્ષાને બસ 2 અઠવાડિયા બાકી હતા। મોહન સ્કૂલેથી પાછા ફરી રહ્યા હતા। રસ્તામાં અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો। તે રસ્તા પર જ પડી ગયા। કોઈએ હોસ્પિટલ પહોંચાડ્યા, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું। હૃદયરોગનો હુમલો। જ્યારે મને ખબર પડી ત્યારે હું રસોડામાં પ્રિયા માટે ખીર બનાવી રહી હતી, તેની મનપસંદ ખીર। કોઈએ દરવાજો ખખડાવ્યો, મેં ખોલ્યો। સામે મોહનના સાથી માસ્તર રમેશકાકા ઊભા હતા। તેમની આંખો લાલ હતી। તેમણે જે જણાવ્યું તે હું સમજી શકી નહીં। પહેલાં 1 મિનિટ તો લાગ્યું કે મજાક કરી રહ્યા છે કે પછી તેમના ચહેરા પરનો દર્દ જોઈને સત્યનું મોં ખુલી ગયું। રસોડામાં ખીર બળી ગઈ। મોહનના ગયા પછી આખું ઘર ખાલી થઈ ગયું। 2 રૂમ, પણ લાગતું હતું કે બધું જ ખતમ થઈ ગયું। પ્રિયા આખી રાત રડતી રહી। હું તેને ગળે લગાવીને બેઠી રહી। મારી આંખોમાંથી પણ આંસુ વહી રહ્યા હતા, પણ હું જાણતી હતી કે જો હું તૂટી ગઈ તો આ બાળકી ક્યાં જશે?
મોહનનો પગાર બંધ થઈ ગયો. બેંકમાં જે થોડા પૈસા હતા 2-3 મહિના ચાલ્યા, તેના પછી ખાલીપો, કોઈ આવક નહીં. સગા સંબંધીઓ આવ્યા, અફસોસ વ્યક્ત કર્યો, ચાલ્યા ગયા, કોઈ રોકાયું નહીં. મોહનના ભાઈએ કહ્યું, કમલા, છોકરીનો ભણતર છોડાવી દે, ક્યાંક કામ પર લગાવી દે. મારું લોહી ઉકળી ઉઠ્યું. મોહનની દીકરી ભણશે, મેં કહ્યું. ભલે મારે મારી હડ્ડીઓ ગળાવી દેવી પડે, અને મેં ગળાવી દીધી. આવતા અઠવાડિયેથી મેં પાડોશમાં 3 ઘરોમાં રસોઈ બનાવવાનું કામ શરૂ કર્યું. સવારે 5 વાગે ઉઠતી, પહેલાં ઘરનું કામ પતાવતી, પછી પારકા ઘરે, બપોરે ઘેરે આવતી, પ્રિયા માટે જમવાનું બનાવતી, સાંજે ફરી એક ઘરમાં કામ, રાત્રે બેસીને બીજાના કપડાં સીવતી. 50 રૂપિયાનું 100 રૂપિયાનો બ્લાઉઝ. મારી આંગળીઓ સૂજી જતી, કમરમાં દુખાવો રહેતો, આંખો બળતી, પણ પ્રિયાને ક્યારેય ખબર પડવા દીધી નહીં કે માં કેટલી થાકેલી છે. જ્યારે તે સવારે ઉઠતી, સરસ નાસ્તો તૈયાર મળતો, સ્કૂલ બેગ તૈયાર મળતી, યુનિફોર્મ ધોયેલો અને ઇસ્ત્રી કરેલો મળતો. તેને લાગતું કે આ બધું આપોઆપ થઈ જાય છે. 10મામાં પ્રિયા સારા માર્ક્સ લાવી, 11મામાં વધુ સારા, 12મામાં તેણે શહેરના ટોપ 3માં સ્થાન બનાવ્યું. મારી છાતી ગર્વથી ફૂલી ગઈ. પછી કોલેજ, શહેરથી બહાર જવું પડ્યું. હોસ્ટેલની ફી, પુસ્તકો, કપડાં, દર મહિને પૈસા મોકલવા પડતા. મેં એક બીજા ઘરમાં કામ પકડ્યું. હવે 4 ઘર થઈ ગયા હતા. શરીર જવાબ આપવા લાગ્યું, પણ મોંમાંથી ક્યારેય ન નીકળ્યું. પાડોશવાળી સુનીતા ઘણીવાર કહેતી, કમલા, તું છોકરીને બહુ માથે ચડાવી રહી છે. આટલું બધું કરે છે તેના માટે ક્યારેય તેણે પૂછ્યું છે કે માં આ બધું કેવી રીતે કરે છે? હું હસતી, બાળક છે સુનીતા, મોટી થશે તો સમજશે. સુનીતા માથું હલાવતી, કંઈ ન કહેતી, પણ તેની આંખોમાં એક વિચિત્ર ચિંતા હતી જે મને ત્યારે ન દેખાઈ. પ્રિયાએ કોલેજ પૂરી કરી, એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ. મેં વિચાર્યું કે હવે થોડી શાંતિ મળશે. દીકરી કમાવા લાગી છે, હવે તે મારો ખ્યાલ રાખશે. અને રાખ્યો પણ. શરૂઆતમાં દર મહિને પૈસા મોકલતી, ફોન કરતી, તહેવાર પર આવતી, મારા માટે સાડી લાવતી, મીઠાઈ લાવતી. મને લાગ્યું કે મારી મહેનત રંગ લાવી. પછી રાજેશ આવ્યો તેની જિંદગીમાં. સારો છોકરો હતો, ભણેલો ગણેલો, સારી નોકરી, સારો પરિવાર, જ્યાં પૈસાની કોઈ કમી નહોતી. મોટું ઘર, ગાડી, નોકર ચાકર, લગ્ન ધામધૂમથી થયા. મેં મારી બધી બચત લગાવી દીધી. સુનીતાએ કહ્યું, કમલા, આટલો ખર્ચો ન કર, કંઈક પોતાના માટે પણ રાખ. મેં કહ્યું, મારા માટે શું રાખવું? મારા માટે તો મારી દીકરી છે. લગ્નના મંડપમાં જ્યારે પ્રિયાએ મને ગળે લગાવી અને રડતા રડતા કહ્યું, માં, તમે મારા માટે બહુ કર્યું, હું તમને ક્યારેય નહીં ભૂલું, ત્યારે મને લાગ્યું કે દુનિયાની સૌથી ધનવાન વ્યક્તિ હું છું. પણ મને શું ખબર હતી કે આ છેલ્લી વાર હતું જ્યારે પ્રિયાએ મને આ રીતે ગળે લગાવી. લગ્ન પછી પ્રિયા સાસરે ચાલી ગઈ. ઘર ખાલી થઈ ગયું. એ જ 2 રૂમ જે પહેલાં નાના લાગતા હતા હવે બહુ મોટા લાગવા લાગ્યા. રસોડામાં જમવાનું બનાવતી તો એક જ પ્લેટ કાઢતી, એક જ ગ્લાસ, એક જ કપ. દિવાલો ચૂપ રહેતી, પંખો ચાલતો રહેતો અને હું એકલી બેઠી રહેતી. પણ મનમાં ફરિયાદ નહોતી. દીકરી ખુશ છે, સારા ઘરમાં છે. આજ તો હું ઈચ્છતી હતી. શરૂઆતના 2 વર્ષ બહુ સારા રહ્યા. પ્રિયા દર અઠવાડિયે ફોન કરતી, માં, જમ્યા, દવા લીધી? સુનીતા આંટીને મળતા રહેજો, એકલા ન બેસો. મહિનામાં એકવાર આવતી. સાથે રાજેશ પણ આવતો. બંને મારા માટે કંઈક ને કંઈક લાવતા. ક્યારેક ફળ, ક્યારેક કપડાં, ક્યારેક મીઠાઈ. રાજેશ સારો છોકરો હતો. માજી કહેતો, પગે પડતો, જમીને વખાણ કરતો. મને લાગ્યું કે ભગવાને સાંભળી લીધું છે. મારી તહેવારો પર પ્રિયા મને તેના ઘરે લઈ જતી. મોટું ઘર હતું તેમનું, 3 માળનું, આરસનો ફર્શ, દરેક રૂમમાં એસી, રસોડામાં એટલા વાસણ કે ગણતા ગણતા થાકી જવાય. મને ત્યાં વિચિત્ર લાગતું, આટલી ચમકદમક, આટલું મોટું ઘર. પણ પ્રિયા ખુશ હતી તો હું પણ ખુશ હતી. પછી આરવ આવ્યો. પ્રિયાનો અને રાજેશનું પહેલું બાળક, મારો પહેલો નાતી. જ્યારે મેં પહેલી વાર તેને ખોળામાં લીધો, નાનકડો, ગુલાબી આંખો, બંધ મુઠ્ઠીઓ ભીસેલી, મારી આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. મને મોહનની યાદ આવી. કાશ તે હોત, કાશ તે પોતાનો નાતી જોઈ શક્યા હોત. તે દિવસે પ્રિયાએ મારો હાથ પકડ્યો અને કહ્યું, માં, મને તમારી જરૂર છે. પ્લીઝ આવીને રહો ને મારી પાસે. હું એકલી નહીં સંભાળી શકું. મારું દિલ ભરાઈ આવ્યું. ખરેખર? મેં પૂછ્યું, હા માં, તમે અહીં જ રહો હંમેશા. મેં સુનીતાને જણાવ્યું. તેણે કહ્યું, કમલા, વિચારી લે, પોતાનું ઘર છોડવું સહેલું નથી હોતું. અરે સુનીતા, દીકરી બોલાવી રહી છે, તેનાથી મોટી ખુશી શું હોઈ શકે? સુનીતાએ ફરી એ જ કર્યું, માથું હલાવ્યું અને ચૂપ થઈ ગઈ. મેં મારું ઘર એક ભાડુઆતને આપી દીધું. દર મહિને 5000 ભાડું આવતું. સામાન સમેટ્યો, 2 બોક્સ ભર્યા અને પ્રિયાના ઘરે આવી ગઈ. શરૂઆતના મહિનાઓ ખૂબ સુંદર હતા. હું સવારે ઉઠતી, આરવને નવડાવતી, તેના કપડાં પહેરાવતી, તેને ખોળામાં લઈને ફરતી. તે રડતો તો હું હાલરડું ગાતી, એ જ હાલરડું જે મેં પ્રિયાને ગાયું હતું. પ્રિયા શાંતિથી હસતી, માં, તમારી લોળી સાંભળીને
તો હું પણ સૂઈ જાઉં છું. રસોડામાં હું જમવાનું બનાવતી. રાજેશને પરાઠા પસંદ હતા. હું રોજ બનાવતી. પ્રિયાને દાળ ભાત તે પણ બનાવતી. ઘરની સફાઈ, વાસણ, કપડાં બધું ધીમે ધીમે હું જ કરવા લાગી. પ્રિયા કહેતી, માં રહેવા દો ને, હું કરી લઈશ. હું કહેતી, બેસ તું હજી થાકેલી છે, બાળક નાનો છે, હું છું ને. આ હું છું ને એ જ મારી સૌથી મોટી ભૂલ હતી. ત્યારે મને ખબર નહોતી. ધીમે ધીમે મહિનાઓ વીત્યા. આરો મોટો થવા લાગ્યો. પ્રિયાની નોકરીની રજા પૂરી થઈ ગઈ હતી, પણ તેણે નોકરી પર પાછા ન જવાનો નિર્ણય કર્યો. રાજેશ કમાતો હતો, સારું કમાતો હતો, પૈસાની કમી નહોતી, પણ હવે પ્રિયા ઘરે રહેતી હતી અને તેમ છતાં કામ હું કરતી હતી. પહેલાં આ ફેરફારો બહુ નાના હતા, એટલા નાના કે મને ખબર જ ન પડી. માં, જરા રાજેશ માટે ચા બનાવી દો ને, હું જરા ફોન પર છું. માં, કપડાં મશીનમાં નાખી દો, હું થોડી વારમાં કાઢી લઉં છું. પણ તે થોડી વાર ક્યારેય ન આવતી. કપડાં મશીનમાંથી કાઢવા, સૂકવવા, ઘડી કરવી બધું હું કરતી. માં, આજે બજારમાંથી શાક નથી આવ્યું, તમે બનાવી દો ને. પણ છે. માં, આરવનું દૂધ ગરમ કરી દો. માં, જમીન પર ડાઘ લાગી ગયો છે, લૂછી દો. દરેક વાક્ય મ્યાથી શરૂઆત થતું અને કોઈને કોઈ કામ પર ખતમ થતું. પહેલાં પ્રિયા કહેતી હતી, માં, તમે આરામ કરો. હવે તે કહેવા લાગી, માં, તમે તો ઘેર જ રહો છો, આટલું પણ ન કરી શકો. આટલું પણ ન કરી શકો. તે શબ્દો હતા જેમણે પહેલીવાર મારી છાતીમાં કંઈક ખૂંચાડ્યું. પણ મેં અવગણી દીધું. દીકરી છે, થાકેલી હશે, ચીડાયેલી હશે, બધા સાથે થાય છે. પછી દિવ્યા આવી, બીજી બાળકી, મારી નાતની. તેને ઘરમાં હવે 2 બાળકો હતા. આરવ 3 વર્ષનો, દિવ્યા નવજાત. કામ બમણું થઈ ગયું. સવારે 5 વાગ્યે ઉઠો, રાજેશ માટે નાસ્તો, આરવને તૈયાર કરો, દિવ્યાનું દૂધ, ડાયપર, કપડાં, પછી આખા ઘરની સફાઈ, જમવાનું બનાવો, બધા માટે અલગ અલગ, બપોરે વાસણ ધોવો, સાંજે ફરી જમવાનું. રાત્રે દિવ્યા રડતી તો હું ઉઠતી, પ્રિયા નહીં. એક દિવસ મેં પ્રિયાને કહ્યું, દીકરી, આજે મારી કમરમાં બહુ દુખાવો છે, તું જમવાનું બનાવી લે આજે. પ્રિયા સોફા પર બેઠી ફોન ચલાવી રહી હતી. તેણે ઉપર જોયું, ભ્રમરોચક સંકોચી. માં, તમને ખબર છે, મને રસોઈ બનાવતા નથી આવડતું. તો શીખી લે દીકરી, હું જણાવી દઉં છું. પ્રિયાએ ફોન નીચે મૂક્યો, ઊંડો શ્વાસ લીધો, જાણે મેં કોઈ બહુ મોટી વાત કહી દીધી હોય. માં, એટલે તો તમને અહીં બોલાવ્યા છે, નહીં તો શું જરૂર હતી. આ શબ્દો મારા કાનમાં એવા ગુંજ્યા જાણે કોઈએ થપ્પડ માર્યો હોય. એટલે જ તો તમને અહીં બોલાવ્યા છે. એટલે કે મને અહીં પ્રેમથી નહોતી બોલાવી, કામ માટે બોલાવી હતી. હું કંઈ ન બોલી, ચૂપચાપ ઊભી થઈ. કમર પકડતા પકડતા રસોડામાં ગઈ અને જમવાનું બનાવ્યું. તે રાત્રે પલંગ પર સૂતા મને સુનેત્રાની વાત યાદ આવી. કમલા, વિચારી લે, પોતાનું ઘર છોડવું સહેલું નથી હોતું. કાશ મેં વિચાર્યું હોત, પણ હવે વિચારવાથી શું થાય. મારું ઘર ભાડે આપેલું હતું, મારી બચત ખતમ થતી જતી હતી, અને મારી દીકરી, જેના માટે મેં મારી યુવાની ખર્ચી નાખી, તે મને નોકરાણી સમજવા લાગી હતી. અને આ તો માત્ર શરૂઆત હતી. આવનારા દિવસોમાં જે થયું તેની કલ્પના પણ મેં તે રાત્રે નહોતી કરી. દિવસો વીતતા ગયા, મહિનાઓ વીત્યા, વર્ષ વીત્યું, અને પ્રિયા દરેક વીતતા દિવસની સાથે થોડી વધુ બદલાતી ગઈ. પહેલાં તે માત્ર કામ કરાવતી હતી, પછી તેણે વઢવાનું શરૂ કર્યું. એક દિવસ મેં રાજમા બનાવ્યા, થોડું મીઠું વધારે થઈ ગયું. બસ આટલી જ વાત હતી, પણ પ્રિયાએ પહેલો કોળિયો મોંમાં મૂક્યો અને થાળી આગળ ધકેલી દીધી. માં, આ શું બનાવ્યું છે, આટલું મીઠું? રાજેશને બીપીની તકલીફ છે, તમને ખબર નથી. મેં કહ્યું, દીકરી, ભૂલ થઈ ગઈ, બીજું બનાવી દઉં છું. દર વખતે ભૂલ, રોજ રોજ ભૂલ. ઉંમર થઈ ગઈ છે તમારી, હવે રસોઈ બનાવતા પણ નથી આવડતું. રાજેશે વચ્ચે કહ્યું, પ્રિયા, આટલું ન બોલ, થોડું મીઠું વધારે છે, કોઈ વાંધો નહીં. પ્રિયાએ રાજેશને એવી રીતે ઘૂર્યો કે તે પણ ચૂપ થઈ ગયો. પછી ઉઠીને ચાલી ગઈ. હું ઊભી રહી, હાથમાં પાવડો, આંખમાં પાણી. રાજેશે મારી તરફ જોયું. તેની આંખોમાં શરમ હતી, પણ તેણે કંઈ કહ્યું નહીં. બસ માથું ઝુકાવીને જમતો રહ્યો. તે દિવસ પછી જાણે એક દરવાજો ખુલી ગયો અને તે દરવાજેથી અપમાનનો પ્રવાહ આવવા લાગ્યો. હવે પ્રિયાને બધાની સામે બોલતી, ખચકાયા વિના, વિચાર્યા વિના. એકવાર તેની સહેલી નેહા આવી. મેં ચા બનાવીને આપી. નેહાએ કહ્યું, આંટી, ચા બહુ સારી બનાવી. પ્રિયા બોલી, હા, બસ ચા પાણી તો બનાવી લેશે, બાકી બધું ભૂલી ગઈ છે. ઘટપણ છે ને? તે હસી, જાણે કોઈ મજાક હોય. હું રૂમમાં ચાલી ગઈ, દરવાજો બંધ કર્યો અને દિવાલ સાથે ટેકો દઈને બેસી ગઈ. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. છાતીમાં કંઈક ભારે હતું, જાણે કોઈ પથ્થર મૂકી દીધો હોય. તે પથ્થર દરરોજ થોડો વધુ ભારે થતો જતો હતો, પણ સૌથી વધુ દર્દ ત્યારે થયું જ્યારે બાળકોએ પણ તે જ શીખી લીધું. આરવ 6 વર્ષનો થઈ ગયો હતો, દિવ્યા 3 વર્ષની. બંનેએ જોયું કે મા દાદી સાથે કેવી રીતે વાત કરે છે. બાળકો તો એ જ શીખે છે જે જુએ. એક સાંજે હું બેઠી હતી, થાકેલી, આખા દિવસનું કામ કર્યું હતું, પગમાં દુખાવો હતો. ત્યારે આરવ આવ્યો. દાદી, પાણી લાવો. બેટા, કિચનમાં રાખ્યું છે, લઈ આવું. નહીં, તમે લાવો. માં કહે છે કે તમારું આજ કામ છે. મારો શ્વાસ થંભી ગયો.
માં કહે છે, તમારું આ જ કામ છે. 6 વર્ષનું બાળક, તેને ખબર નથી કે તે શું બોલી રહ્યો છે. તેણે તો બસ એ જ દોહરાવ્યું જે સાંભળ્યું, પણ તે શબ્દો તે નાના મોંમાંથી નીકળીને મારા આત્મા સુધી પહોંચ્યા. હું ઊભી થઈ, પાણી લાવીને આપ્યું, આરવી લીધું અને ચાલી ગયો. આભાર નહીં, સ્મિત નહીં, કાંઈ નહીં. દિવ્યા પણ એવી જ હતી. દાદી, મારા જોડા લાવો. દાદી, મારી બેગ ઉઠાવો. દાદી, મારી પ્લેટ મૂકો. ક્યારેય પ્રેમથી ન બોલતી, ક્યારેય ગળે ન લગાવતી. દાદી તેમના માટે એક કામ કરનારી ડોસી હતી, બસ. અને પ્રિયા તે આ બધું જોતી હતી અને કંઈ ન કહેતી, ક્યારેક ક્યારેક હસતી પણ. એક રાત્રે હું રસોડામાં વાસણ ધોઈ રહી હતી. રાતના 10 વાગી ગયા હતા. કમર તૂટી રહી હતી, હાથોમાં ઝણઝણાટી હતી. ત્યારે રાજેશ આવ્યો. માજી, રહેવા દો, સવારે થઈ જશે. નહીં બેટા, પ્રિયાને સવારે સાફ કિચન જોઈએ. કાલે સવારે તેની સહેલીઓ આવી રહી છે. રાજેશે એક લાંબો શ્વાસ લીધો, મારી બાજુમાં ઊભો થઈ ગયો, ધીમેથી બોલ્યો, માજી, તમે ઠીક તો છો ને? મેં તેની તરફ જોયું. તેના ચહેરા પર ખરેખર ચિંતા હતી. આ છોકરો ખરાબ નહોતો, બસ નબળો હતો. પ્રિયા સામે બોલી નહોતો શકતો. હું ઠીક છું બેટા, મેં કહ્યું અને હસી. પણ હું ઠીક નહોતી, બિલકુલ નહીં. આવતા કેટલાક અઠવાડિયામાં પરિસ્થિતિ વધુ બગડી ગઈ. પ્રિયા હવે મારી પાસે તે કામ પણ કરાવવા લાગી જે કોઈ પોતાની મા પાસે ન કરાવે. માં, બાથરૂમ સાફ કરી દો. માં, ગેરેજમાંથી રાજેશના જૂના કપડાનો ડબ્બો કાઢો. માં, છત પર જઈને કપડાં ઉતારો. તડકો નીકળી ગયો છે. મારા ઘૂંટણમાં દુખાવો રહેતો, સીડીઓ ચડવામાં તકલીફ થતી, પણ પ્રિયાને ફરક નહોતો પડતો. એક દિવસ સુનિતાનો ફોન આવ્યો. કમલા, કેમ છે? ઠીક છું, મેં કહ્યું. અવાજમાં તે ઠીક નહોતી. કમલા, તું રડી રહી છે? નહીં, બસ શરદી છે. સુનિતા ચૂપ રહી, પછી બોલી, કમલા, હું આવી રહી છું તને મળવા. નહીં સુનિતા, જરૂર નથી. મેં કહ્યું. મેં બોલી દીધું, આવી રહી છું. 3 દિવસ પછી સુનિતા પ્રિયાના ઘરે આવી. મેં તેનું સ્વાગત કર્યું, ચા બનાવી, વાતો કરી. સુનિતા હસતી રહી, વાતો કરતી રહી, પણ તેની આંખો બધું જોઈ રહી હતી. તેણે જોયું કે હું કેવી રીતે અટક્યા વિના કામ કરતી રહું છું. તેણે જોયું કે પ્રિયા સોફા પર બેઠી ફોન ચલાવી રહી છે જ્યારે હું ઝાડુ લગાવી રહી છું. તેણે જોયું કે આરવે મારા પર બૂમ પાડી, દાદી, જલ્દી કરો, અને પ્રિયાએ કંઈ ન કહ્યું. સાંજે જ્યારે સુનિતા જવા લાગી, તેણે મારો હાથ પકડી લીધો, બહાર વરંડામાં લઈ ગઈ. ધીમેથી બોલી, કમલા, આ શું થઈ રહ્યું છે? આ બધું? પ્રિયા તારી સાથે નોકરાણી જેવો વ્યવહાર કરી રહી છે. મારો અવાજ ભરાઈ આવ્યો, પણ મેં પોતાને સંભાળી. નહીં સુનિતા, તે મારી દીકરી છે. બસ થોડી વ્યસ્ત રહે છે. સુનિતાએ મારી આંખોમાં જોયું, ઊંડાણથી. કમલા, હું તારી સૌથી જૂની સહેલી છું. મારી સાથે જૂઠું ન બોલ. હું કંઈ બોલી ન શકી. આંસુ આવી ગયા. સુનિતાએ મને ગળે લગાવી લીધી. તું અહીંથી ચાલ, મારી પાસે ચાલ. આ ઘરમાં તું ખતમ થઈ જઈશ. મેં માથું હલાવ્યું. નહીં, આ મારી દીકરીનું ઘર છે, મારા નાતા પોતા છે. અહીં હું ક્યાં જઈશ? સુનિતા ગઈ, પણ જતી વખતે તેણે એક વાત કહી જે મારા મગજમાં અટકી ગઈ. કમલા, જે વ્યક્તિ તારી ઇજ્જત નથી કરતો તે તારો પોતાનો નથી, ભલે તે તારા લોહીનો જ કેમ ન હોય. હું દરવાજા પર ઊભી રહી. સુનિતા જતી રહી. તેની આ વાત મારા કાનમાં ગૂંજતી રહી, પણ મેં ફરી એ જ કર્યું. ચૂપ રહી, સહન કરતી રહી. અને પછી 2 અઠવાડિયા પછી તે દિવસ આવ્યો. તે દિવસ જ્યારે પ્રિયાની સહેલીઓ ફરી આવી. તે દિવસ જ્યારે મેં મારી દીકરીને મારી ચપ્પલો ધોતી જોઈ. તે દિવસ જ્યારે તેણે હસતા હસતા કહ્યું, બસ આટલું જ કામ છે એમના લાયક. તે દિવસ જેના પછી હું તે પલંગ પર બેઠી હતી, અંધારામાં એકલી, અને મારો સામાન પેક કરી રહી હતી. રાતના 3 વાગી રહ્યા હતા. આખું ઘર સૂઈ રહ્યું હતું. પ્રિયા તેના રૂમમાં, રાજેશ તેની બાજુમાં, આરવ અને દિવ્યા તેમના રૂમમાં, બધા ગાઢ નિંદ્રામાં, અને હું મારા રૂમમાં કોઈ અવાજ કર્યા વિના કબાટમાંથી એક કપડું કાઢી રહી હતી. વધારે સામાન નહોતો મારી પાસે, ક્યારેય હતો જ નહીં. 2-3 સુતરાઉ સાડીઓ, એક ઊનની શાલ જે મોહને અપાવી હતી વર્ષો પહેલાં, દવાઓનો ડબ્બો, ચશ્મા, એક જૂની ડાયરી જેમાં મોહનનો ફોટો રાખ્યો હતો, અને એક નાનું પાકીટ જેમાં મારી બચતના પૈસા હતા. બસ આ જ હતું મારું બધું. 65 વર્ષની જિંદગી 2 બોક્સમાં સમાઈ ગઈ હતી. મેં રૂમમાં છેલ્લી વાર નજર દોડાવી. દિવાલ પર એક ફોટો ટાંગેલો હતો પ્રિયાના લગ્નનો. તેમાં પ્રિયા હસી રહી હતી, લાલ ચોળામાં, કપાળે બિંદી, અને બાજુમાં હું ઊભી હતી, ગર્વથી ફૂલેલી. તે દિવસે મેં વિચાર્યું હતું કે જિંદગીનો સૌથી ખુશીનો દિવસ આવી ગયો. હવે તે ફોટો મને મેણા મારી રહ્યો હતો. મેં નજર હટાવી, ફોટો ઉતાર્યો નહીં. તે પ્રિયાનો છે, તેના ઘરનો છે. હું માત્ર મારું લઈને જઈશ. બેગ ઉઠાવતા પહેલાં હું લખવા બેઠી. એક કાગળ કાઢ્યો, પેન ઉઠાવી, હાથ ધ્રુજી રહ્યો હતો, પણ લખ્યું, પ્રિયા, હું જઈ રહી છું. તને હવે મારી જરૂર નથી. જોડા ધોનારી માટે અહીં રહેવાનો કોઈ મતલબ નથી. તારી માં. બસ આટલું જ. ન કોઈ લાંબો પત્ર, ન કોઈ રડવું કકડવું, ન કોઈ ઠપકો. બસ સત્ય, સાફ અને કડવું. ચિઠ્ઠી કિચનમાં ટેબલ પર મૂકી દીધી, જ્યાં સવારે સૌથી પહેલાં પ્રિયાની નજર પડશે.
પછી મેં મારી બેગ ઉઠાવી, દરવાજો ધીમેથી ખોલ્યો, ચપ્પલો હાથમાં રાખી અવાજ ન થાય અને તે અંધારાવાળી ગલીમાં ચૂપચાપ તે ઘરમાંથી બહાર નીકળી ગઈ. બહાર રસ્તો ખાલી હતો, ઠંડો પવન ચાલી રહ્યો હતો. સ્ટ્રીટ લાઇટની પીળી રોશનીમાં મેં પાછળ ફરીને તે ઘરને જોયું. 3 માળનું, મોટું, ચમકતું, પણ તેમાં મારા માટે જગ્યા નહોતી. મેં ફરીને ચાલવાનું શરૂ કર્યું. આંખોમાં આંસુ હતા, પણ પગલાં પાકા હતા. સવારે 6 વાગ્યે મેં સુનીતાને ફોન કર્યો. સુનીતા, હું આવી રહી છું. કમલા, આટલી સવારે શું થયું? હું પ્રિયાનું ઘર છોડીને આવી ગઈ છું. ફોન પર સન્નાટો. પછી સુનીતા બોલી, ક્યાં છે તું? હું આવું છું. બસ સ્ટેન્ડ પર છું, મારા ઘરે જઈ રહી છું. ઊભી રહે, હું આવું છું. 1 કલાક પછી સુનીતા તેની જૂની સ્કૂટી પર આવી ગઈ. મને જોઈ, બે બેગ, થાકેલો ચહેરો, લાલ આંખો. તેને કંઈ ન પૂછ્યું, બસ મારી એક બેગ ઉઠાવી અને બોલી, ચાલ. અમે મારા જૂના ઘરે જ પહોંચ્યા. એ જ 2 રૂમવાળા ઘરમાં ભાડુઆત શર્માજી હજી પણ રહેતા હતા. મેં તેમનો દરવાજો ખખડાવ્યો. શર્માજી, મને મારું ઘર પાછું જોઈએ છે. શર્માજી હેરાન થયા. હમણાં એકદમથી? હા, મને 1 મહિનાનો સમય આપો. ત્યાં સુધી હું સુનીતાને ત્યાં રહી લઈશ. શર્માજીએ મારો ચહેરો જોયો. કંઈક સમજ્યા, કંઈક ન સમજ્યા, પણ ના ન પાડી. ઠીક છે કમલાજી, 1 મહિનામાં ખાલી કરી દઉં છું. સુનીતા મને તેના ઘરે લઈ ગઈ. તેનું ઘર પણ નાનું હતું, પણ તેને પોતાનો એક રૂમ મને આપી દીધો. જ્યાં સુધી તારું ઘર ખાલી નથી થતું, ત્યાં સુધી તું અહીં જ રહે, તેણે કહ્યું, અને કોઈ દલીલ નહીં. મેં તેને ગળે લગાવી. ઘણીવાર સુધી કંઈ બોલી નહીં. બોલવાની જરૂર નહોતી. બીજી તરફ પ્રિયાના ઘરમાં સવાર થઈ. પ્રિયાની આંખ 8 વાગે ખુલી. આદત પ્રમાણે તેને વિચાર્યું કે માએ ચા બનાવી દીધી હશે, નાસ્તો તૈયાર હશે, બાળકો તૈયાર થઈ રહ્યા હશે. તે ઉઠીને કિચનમાં ગઈ. કિચન ઠંડુ પડ્યું હતું, ચૂલો બંધ, વાસણ એવા ને એવા. કોઈ ચા નહીં, કોઈ નાસ્તો નહીં. માં, તેણે અવાજ લગાવ્યો. જવાબ નહીં. પ્રિયા મારા રૂમમાં ગઈ. દરવાજો ખુલ્લો હતો. અંદર ખાલી કબાટ, ખાલી પલંગ, કંઈ નહીં, બસ દિવાલ પર લગ્નનો ફોટો. પ્રિયાએ આમ તેમ જોયું, પછી કિચનમાં આવી. ત્યારે તેની નજર ટેબલ પર મૂકેલા કાગળ પર પડી. તેને ઉઠાવ્યો, વાંચ્યો. તને હવે મારી જરૂર નથી. જોડા ધોનારી માટે અહીં રહેવાનો કોઈ મતલબ નથી. પ્રિયાએ કાગળ વાંચ્યો. 1 વાર, 2 વાર, પછી તેણે તે કાગળ વાળીને ટેબલ પર મૂકી દીધો અને હસી. હા, હસી. જતી રહી, સારું થયું. હવે ઘરમાં શાંતિ રહેશે. 2 દિવસમાં પાછી આવી જશે. ક્યાં જશે આ ઉંમરમાં? રાજેશ ત્યારે બહારથી આવ્યો. તેણે પૂછ્યું, માજી ક્યાં છે? તેમની ચપ્પલો પણ નથી દેખાતી. પ્રિયાએ ચિઠ્ઠી તેની તરફ લંબાવી દીધી. રાજેશે વાંચી. તેનો ચહેરો સફેદ પડી ગયો. પ્રિયા, આ શું છે? માજી ચાલી ગયા? તેમને શોધવા જોઈએ. ફોન કર. રાજેશ, રહેવા દો, ડ્રામા કરી રહી છે. 2-3 દિવસમાં પોતે જ પાછી આવી જશે. ક્યાં જશે આ ઉંમરમાં? રાજેશે પ્રિયાને જોયું. પહેલીવાર તેની આંખોમાં કંઈક હતું, કંઈક એવું જે પહેલાં નહોતું. ગુસ્સો નહીં, નિરાશા, એક ઊંડી નિરાશા. પણ તે કંઈ બોલ્યો નહીં, જેમ હંમેશા કરતો હતો. ચૂપ રહ્યો. 2 દિવસ વીત્યા. હું પાછી ન ગઈ. 1 અઠવાડિયું વીત્યું. હું પાછી ન ગઈ. પ્રિયાએ એકવાર ફોન કર્યો. મેં ઉઠાવ્યો. માં, આ શું બાળપણ છે? પાછા આવી જાઓ. નહીં પ્રિયા. માં, હું મજાક કરી રહી હતી તે દિવસે. તમે પણ ને આટલું દિલ પર લઈ લો છો. મજાક હતો? સારું, ઠીક છે, પણ હું પાછી નથી આવી રહી. માં, પ્રિયા, મેં નિર્ણય કરી લીધો છે. તું તારી જિંદગી જીવ, હું મારી જીવીશ. મેં ફોન મૂકી દીધો. હાથ ધ્રુજી રહ્યા હતા. દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. પોતાની દીકરીને ના કહેવી, આ સૌથી મુશ્કેલ કામ હતું જે મેં જિંદગીમાં કર્યું, પણ જરૂરી હતું. 1 મહિના પછી શર્માજીએ ઘર ખાલી કરી દીધું. હું મારા ઘેરે પાછી ફરી. એ જ 2 રૂમ, એ જ રસોડું, એ જ આંગણું, પણ હવે બધું અલગ હતું. દિવાલો ધૂળથી ભરેલી હતી. નળમાંથી પાણી ટપકતું હતું. છત પર ઝાડાઓ લાગેલા હતા. વીજળીની એક સ્વિચ કામ નહોતી કરી રહી. સુનીતાએ કહ્યું, કમલા, આ ઘર તો બહુ ખરાબ હાલતમાં છે. ઠીક કરવામાં પૈસા લાગશે. મારી પાસે જે છે એનાથી કરીશ. કેટલા છે તારી પાસે? મેં પાકીટ ખોલ્યું, ગણ્યા. 42,000. વર્ષોની બચત, ભાડાના પૈસામાંથી જોડેલા. સુનીતાએ ઊંડો શ્વાસ લીધો. 42માં શું થશે કમલા? બહુ કંઈક થશે સુનીતા. જ્યારે મોહન ગયા હતા ત્યારે પણ કંઈ નહોતું. ત્યારે પણ ચલાવ્યું હતું, હવે પણ ચલાવીશ. આવતા 2 અઠવાડિયા મેં મારા હાથોથી ઘર સાફ કર્યું. સુનીતાએ મદદ કરી. રમેશ કાકા, મોહનના જૂના મિત્ર, તેમને જ્યારે ખબર પડી તો તે પણ આવ્યા. વીજળીનું કામ કરાવ્યું, નળ ઠીક કરાવ્યો, પૈસા લેવાની ના પાડી દીધી. મોહન મારો ભાઈ હતો કમલા. તમે મારા ભાભી છો. આ મારું કર્તવ્ય છે. મારી આંખો ભરાઈ આવી. દુનિયામાં હજી પણ સારા લોકો છે. ઘર ઠીક થઈ ગયું. હવે જરૂર હતી કમાણીની. મેં એ કર્યું જે મને આવડતું હતું. સિલાઈ. જૂનું સિલાઈ મશીન કાઢ્યું, તેલ નાખ્યું, સાફ કર્યું, ચલાવીને જોયું. હજી પણ ચાલી રહ્યું હતું. તેનો અવાજ સાંભળીને મને 20 વર્ષ પહેલાંના દિવસો યાદ આવી ગયા, જ્યારે રાત પર આ જ મશીન પર બેસીને પિયાને ફીના પૈસા જોડતી હતી. એ જ મશીન, એ જ હાથ, પણ હવે હેતુ અલગ હતો. હવે હું મારા માટે સીવી રહી હતી. પાડોશમાં વાત ફેલાઈ ગઈ.
કે કમલાદેવી પાછા આવી ગયા છે. લોકો મળવા આવ્યા. કોઈએ ન પૂછ્યું કે કેમ આવ્યા. બધાને અંદાજો હતો. મોહલ્લાની એક સ્ત્રી ગીતા, તેના બે નાના બાળકો હતા. તેણે પૂછ્યું, કમલા દીદી, શું તમે મારા બાળકોને ભણાવી શકો છો? ટ્યુશન? બસ હિન્દી અને ગણિત. મેં કહ્યું, કાલે મોકલી દે. 1માંથી 2 થયા, 2માંથી 4. મહિનાભરમાં 6 બાળકો આવવા લાગ્યા. સાંજે 4 થી 6 વાગ્યા સુધી. દરેક બાળક પાસેથી 500 રૂપિયા મહિને. 3000ની આવક ટ્યુશનમાંથી અને 2-3 હજાર સિલાઈમાંથી. બસ ગુજરાન ચાલવા લાગ્યું. જિંદગી ધીમે ધીમે પાટા પર આવી રહી હતી. એક સાંજે હું આંગણામાં બેઠી ચા પી રહી હતી. એકલી, પણ એકલતા હવે ડંકતી નહોતી. હવે તે મારી સાથી બની ગઈ હતી. ત્યારે સુનીતા આવી. કમલા, પ્રિયાનો કોઈ ફોન આવ્યો? નહીં, તે એકવાર પછી નથી આવ્યો. તને ફરક પડે છે? મેં ચાનો કપ નીચે મૂક્યો. આકાશ તરફ જોયું. પડે છે સુનીતા, બહુ પડે છે. તે મારી દીકરી છે, મારા ગર્ભમાંથી જન્મી છે. તેના વિના મારું દિલ તડપે છે. તો પછી પણ મારું આત્મસન્માન પણ મારું છે. અને જો મારે મારી દીકરી અને મારી ઇજ્જતમાંથી એક પસંદ કરવું પડે તો હું મારી ઇજ્જત પસંદ કરીશ. સુનીતાએ કંઈ ન કહ્યું, બસ મારો હાથ પકડી લીધો. અમે બંને ત્યાં જ બેસી રહ્યા, ચૂપચાપ, જ્યાં સુધી આકાશમાં તારા ન આવી ગયા. બીજી તરફ પ્રિયાના ઘરમાં પહેલા 2-3 દિવસ તો જશ્ન જેવો માહોલ હતો. સવારે જ્યારે આંખ ખુલી, કિચન ઠંડુ હતું. ચા નહોતી બની, નાસ્તો નહોતો, પણ પ્રિયાએ પરવા ન કરી. તેણે પોતે ઉઠીને ચા બનાવી. ઘણા મહિનાઓમાં પહેલીવાર, અને સોફા પર બેસીને એકલી પીધી. કેટલી શાંતિ છે, તેણે વિચાર્યું. ન કોઈ ટોકનાર કે ન કોઈ સામે બેસીને જોનાર. સારું થયું કે ગઈ. રાજેશે સવારે પૂછ્યું, માજીને ફોન નહીં કર? કેમ? પ્રિયા, તે એકલા છે, ઉંમર થઈ ગઈ છે, ઓછામાં ઓછું ખબર તો કાઢ ક્યાં છે, કેમ છે. રાજેશ, તેમણે પોતે જવાનો નિર્ણય કર્યો, મેં નથી કાઢ્યા. જ્યારે મન ભરાશે પોતે જ આવી જશે. રાજેશે કંઈ ન કહ્યું. ઓફિસ જતો રહ્યો. પહેલું અઠવાડિયું વીત્યું. પ્રિયાએ બધું પોતે સંભાળ્યું. રસોઈ બનાવી. વધારે સારી નહોતી, પણ બની ગઈ. ઘરની સફાઈ કરી. પૂરી નહીં, પણ થઈ ગઈ. બાળકોને સ્કૂલે મોકલ્યા. જોયું, હું કરી શકું છું મા વિના પણ બીજા અઠવાડિયેથી તિરાડો દેખાવા લાગી. આરવને સવારે સ્કૂલ માટે તૈયાર કરવો, આ કામ એકલા કરવું સહેલું નહોતું. તે જીદ કરતો, મને આ ટિફિન નથી જોઈતું. પહેલાં દાદી હોત તો પ્રેમથી સમજાવતી, કંઈક બીજું બનાવી દેતી. હવે પ્રિયા બૂમ પાડતી, જે છે એ ખા. આરવ રડતો રડતો સ્કૂલે જતો. દિવ્યા વધુ મુશ્કેલ હતી. તે સવારે ઉઠીને સૌથી પહેલાં દાદીના રૂમમાં જતી હતી. રોજ. હવે તે રૂમ ખાલી હતો. દિવ્યા તે ખાલી રૂમમાં ઊભી રહીને પૂછતી, માં, દાદી ક્યારે આવશે? દાદી તેના ઘરે ગયા છે. કેમ કે તેમનું મન થયું. મારે દાદી પાસે જવું છે. ચૂપ કર દિવ્યા, જા તૈયાર થઈ જા. દિવ્યા રડતી. પ્રિયા ચીડાતી. સવારે સવારે ઘરમાં ચીસાચીસ. ત્રીજા અઠવાડિયામાં સુધી પ્રિયા થાકવા લાગી. તેણે ક્યારેય અંદાજ નહોતો લગાવ્યો કે મા રોજ કેટલું કામ કરતી હતી. સવારે 5 વાગ્યેથી રાતના 10 વાગ્યા સુધી અટક્યા વિના. હવે તે બધું કામ પ્રિયાના ખભા પર હતું. સવારે ઉઠો, બાળકોને જગાડો, નાસ્તો બનાવો, ટિફિન ભરો, યુનિફોર્મ કાઢો, વાળમાં કાસ્કો ફેરવો, સ્કૂલ બસ સુધી મૂકો, પાછા આવીને ઘર સાફ કરો, કપડાં ધોવો, સૂકવો, બજારમાંથી શાક લાવો, બપોરનું જમવાનું બનાવો, વાસણ ધોવો. સાંજે બાળકો આવે તો તેમનું હોમવર્ક, પછી રાતનું જમવાનું, પછી વાસણ, પછી આવતા દિવસની તૈયારી. અને વચ્ચે રાજેશ પહેલાં ક્યારેય જમવાની ફરિયાદ નહોતો કરતો, કારણ કે માનું બનાવેલું જમવાનું હંમેશા સારું થતું હતું. પણ હવે પ્રિયા જે બનાવતી તેમાં ક્યારેક મીઠું ઓછું, ક્યારેક મરચું વધારે, ક્યારેક દાળ કાચી, ક્યારેક રોટલી બળી ગયેલી. એક રાતે રાજેશે રોટલી તોડી, સખત હતી. એક તરફ કાઢી તેણે પ્લેટમાં મૂકી અને કહ્યું, પ્રિયા, મા જે બનાવતા હતા તો રોટલી ફૂલતી હતી, માખણ જેવી નરમ. પ્રિયાનો ચહેરો લાલ થઈ ગયો. તો બોલાવી લો તમારા માજીને, હું શું કરું? મને નથી આવડતું એવું જમવાનું બનાવતા. હું તો પહેલાંથી કહી રહ્યો છું, માજીને પાછા બોલાવ. તેમણે પોતે છોડીને ગયા છે. પ્રિયા, રાજેશે થાળી આગળ ધકેલી. પહેલીવાર તેના અવાજમાં ગુસ્સો હતો. સીધો સાફ ગુસ્સો. તે તેમને મજબૂર કર્યા. તે તેમનું અપમાન કર્યું, મારી સામે, બાળકોની સામે, બધાની સામે. અને હવે તું કહી રહી છે કે તેમણે પોતે છોડ્યું. પ્રિયા હકીબકી રહી ગઈ. રાજેશે ક્યારેય આવી રીતે વાત નહોતી કરી, ક્યારેય નહીં. રાજેશ ઉઠ્યો અને પોતાના રૂમમાં જતો રહ્યો. જમવાનું અધૂરું છોડીને દરવાજો બંધ કરી લીધો. પ્રિયા કિચનમાં ઊભી રહી, હાથમાં પાવડો, આંખોમાં પહેલીવાર કંઈક બીજું હતું. ગુસ્સો નહીં, ડર. તે રાતથી રાજેશ વાત કરવાનું ઓછું કરી દીધું. ઓફિસ જતો, મોડો આવતો, જમવાનું ચૂપચાપ જમતો, સૂઈ જતો. પ્રિયા સાથે આંખો નહોતો મેળવતો. જે ગરમાહટ હતી તે બંનેની વચ્ચે, તે ઠંડી પડી ગઈ. પછી બાળકોની સ્કૂલમાંથી ફોન આવ્યો, મેમ, આરવ આ વખતે પરીક્ષામાં બહુ પાછળ રહી ગયો છે. છેલ્લીવાર A ગ્રેડ હતો, આ વખતે C. અને તેનું વર્તન પણ બદલાયું છે. ક્લાસમાં લડાઈ કરે છે, ચૂપ રહે છે. શું ઘરમાં બધું ઠીક છે? પ્રિયાએ ફોન પર કહ્યું, હા, બધું ઠીક છે. પણ બધું ઠીક નહોતું. આરવને દાદીની કમી ખાઈ રહી હતી. તે ક્યારેય બોલતો નહોતો,
પણ તેનો ગુસ્સો બોલી રહ્યો હતો. તે જાણતો હતો કે દાદી માની કારણે ગયા છે. તેણે તે ચિઠ્ઠી વાંચી હતી ચોરી ચોરી, જે કિચનના ટેબલ પર મૂકેલી હતી. જોડા ધોનારી 9 વર્ષનું બાળક. તે સમજી ગયો કે આનો મતલબ શું છે. એક સાંજે આરવે પ્રિયાને પૂછ્યું, માં, તમે દાદીના જોડા કેમ ધોયા હતા? પ્રિયા અટકી ગઈ. કોણે કહ્યું તને? દાદીની ચિઠ્ઠીમાં લખ્યું હતું. તે કંઈ નહોતું. દાદીએ ખોટું સમજ્યું. આરવે માની આંખોમાંથી જોયું. તે નજરમાં કંઈક એવું હતું, કંઈક સવાલ જે શબ્દોથી મોટો હતા. પછી તે ચૂપચાપ પોતાના રૂમમાં જતો રહ્યો. પ્રિયા ઊભી રહી. પહેલીવાર તેણે અહેસાસ થયો કે તેનો પોતાનો દીકરો તેને જજ કરી રહ્યો છે. પછી એક દિવસ પ્રિયા બીમાર પડી ગઈ. તાવ 103 ડિગ્રી. શરીર તૂટી રહ્યું હતું. ઉઠી નહોતી શકતી. રાજેશ સવારે ઓફિસ જતો રહ્યો. બાળકો સ્કૂલે. પ્રિયા એકલી પડી હતી પલંગ પર. રૂમમાં સન્નાટો. માથું ભારે. આંખો બળી રહી હતી. તેણે પાણીનો ગ્લાસ ઉઠાવવાની કોશિશ કરી. હાથ ધ્રુજી રહ્યા હતા. ગ્લાસ છૂટી ગયો. પાણી ફ્લોર પર ઢોળાઈ ગયું. અને ત્યારે તેને માની યાદ આવી, જ્યારે તે નાની હતી અને બીમાર પડતી હતી. માં રાતભર જાગતી, કપાળ પર ભીનું કપડું રાખતી, સૂપ બનાવતી, દવા આપતી, હાલરડું ગાતી, ક્યારેય નહોતી થાકતી, ક્યારેય ફરિયાદ નહોતી કરતી. જ્યારે આરો પેદા થયો અને પ્રિયા નબળી હતી, માએ બધું સંભાળ્યું, દિવસ રાત, એક દિવસની પણ રજા વિના. જ્યારે દિવ્યાને દાંત આવતા હતા અને તે રાતભર રડતી હતી, માં ઉઠતી દર રાત્રે પૂછ્યા વિના, કહ્યા વિના. અને પ્રિયાએ એ જ માને શું આપ્યું? બસ આટલું જ કામ છે એમના લાયક. પ્રિયાની આંખોમાંથી આંસુ આવી ગયા. પણ આ આંસુ તાવના કારણે નહોતા. આ કંઈક બીજી વસ્તુના કારણે હતા. કંઈક એવું જે અંદર જ અંદર તૂટી રહ્યું હતું, ધીમે ધીમે પણ સતત. તેણે ફોન ઉઠાવ્યો. માનો નંબર સ્ક્રીન પર આવ્યો. આંગળી ડાયલ બટન પર ગઈ, પણ રોકાઈ ગઈ. અહંકાર, એ જ જૂનો અહંકાર જે કહેતો હતો, તું પહેલાં કેમ ફોન કરે? તે મોટા છે, તે કરે. તેણે ફોન મૂકી દીધો અને એકલી પડી રહી તાવમાં. ફ્લોર પર ઢોળાયેલા પાણીની વચ્ચે, ખાલી ઘરમાં. 2 દિવસ પછી તાવ ઉતર્યો. પ્રિયા ઉઠી, પણ કંઈક બદલાયું હતું. ચહેરા પર તે તેજ નહોતું જે પહેલાં હતું. તેવા તેવર નહોતા. આંખોની નીચે કાળા કુંડાળા પડી ગયા હતા. વાળ વિખરાયેલા. કપડાં પર ધ્યાન નહીં. તેની સહેલી નેહા મળવા આવી. ઘર જોયું, ગંદુ, વિખરાયેલું. કિચનમાં વાસણોનો ઢગલો. પ્રિયા, આ શું હાલત બનાવી રાખી છે? પ્રિયાએ કંઈ ન સાંભળ્યું. તારી માં જતી રહી? પ્રિયાએ માથું હલાવ્યું. નેહાએ પ્રિયાને ઉપરથી નીચે સુધી જોઈ, પછી બોલી તે વાત જે પ્રિયા ક્યારેય સાંભળવા નહોતી ઈચ્છતી. પ્રિયા, ખોટું ન લગાડતી, પણ તે દિવસે જ્યારે તે તારી માં વિશે તે વાત કહી હતી, બસ આટલું જ કામ છે એમના લાયક. તે દિવસે મને બહુ ખરાબ લાગ્યું હતું. મેં કંઈ કહ્યું નહીં, પણ તે દિવસેથી મારે તારાથી ડર લાગવા લાગ્યો. મેં વિચાર્યું કે જે પોતાની માં સાથે આવું કરી શકે, તે કોઈની સાથે પણ કરી શકે છે. નેહા ચાલી ગઈ. પ્રિયા દરવાજા પર ઊભી રહી, સ્તબ્ધ, જાણે કોઈએ અંદરથી કંઈક ખેંચી લીધું હોય. તે રાત્રે પ્રિયા કિચનમાં ઊભી હતી, રસોઈ બનાવી રહી હતી. રાજેશ ઓફિસથી આવ્યો, કંઈ ન બોલ્યો. બાળકો પોતાના રૂમમાં હતા. આખું ઘર ભરેલું પણ ખાલી હતું. કેટલું વિચિત્ર છે, જ્યારે માં હતી ત્યારે આ ઘર પ્રિયાને નાનું લાગતું હતું. હવે માં નથી તો આ 3 માળનું ઘર એક ખોળ જેવું લાગે છે. પેલું ઠંડુ. 2 મહિના વધુ વીત્યા. પરિસ્થિતિ વધુ બગડી. રાજેશે એક રાત્રે સાફ કહ્યું, શાંત અવાજમાં, પણ દરેક શબ્દ પથ્થરની જેમ ભારે. પ્રિયા, મેં બહુ સહન કર્યું. તારી માએ તેનાથી પણ વધુ સહન કર્યું. હવે હું છેલ્લી વાર કહી રહ્યો છું, કાં તો માજીને પાછા બોલાવ અને તેમની માફી માંગ, અથવા પછી હું બાળકોને લઈને અલગ થઈ જઈશ. પ્રિયાએ રાજેશને જોયો. તેની આંખો, તેનો ચહેરો. તે મજાક નહોતો કરી રહ્યો. જિંદગીમાં પહેલીવાર પ્રિયાને લાગ્યું કે તેના પગ નીચેથી જમીન ખરેખર ખસી રહી છે. 6 મહિના વીતી ગયા. 6 લાંબા મહિના. દિવાળી આવી ગઈ. આખો મહોલ્લો રોશનીથી નહાયેલો હતો. દરેક ઘરની બહાર દીવા સળગી રહ્યા હતા. બાળકોના ફટાકડાનો અવાજ, મીઠાઈઓની ખુશ્બુ, લોકોના ચહેરા પર સ્મિત. પણ પ્રિયાના ઘરમાં અંધારું હતું. ન દીવા સળગ્યા, ન રંગોળી બની, ન મીઠાઈ આવી. પ્રિયા કિચનના ફ્લોર પર બેઠી હતી, થાકેલી, વિખરાયેલી, વાળ ખુલ્લા, આંખો નીચે ઊંડા કાળા કુંડાળા. હાથમાં એક કપ ચા જે ઠંડી થઈ ચૂકી હતી. આરવ અને દિવ્યા પોતાના રૂમમાં હતા, બંને ખામોશ. બહાર બીજા બાળકોના ફટાકડાનો અવાજ આવી રહ્યો હતો, પણ આ બંનેને કોઈ ખુશી નહોતી. દિવ્યાએ સવારથી 3 વાર પૂછ્યું હતું, માં, દાદી આવશે દિવાળી પર? 3 વાર પ્રિયાએ જવાબ આપ્યો. રાજેશ સાંજે ઓફિસથી આવ્યો. હાથમાં એક કવર હતું. તેણે કવર ટેબલ પર મૂક્યું. પ્રિયાએ જોયું. વકીલની મહોર લાગેલી હતી. આ શું છે? પ્રિયાએ પૂછ્યું. અવાજ ધ્રુજી રહ્યો હતો. જે મેં કહ્યું હતું. રાજેશે શાંત અવાજમાં જવાબ આપ્યો. મેં બહુ રાહ જોઈ પ્રિયા, બહુ, પણ તું ન બદલી. તારી અંદર જે અહંકાર, તે તને દેખાયો નથી. તેણે તારી માને તોડ્યા અને હવે આપણે ઘરને તોડી રહ્યો છે. પ્રિયાએ કવર ઉઠાવ્યું, ખોલ્યું, કાગળ વાંચ્યો. તલાકની નોટિસ. કાગળ તેના હાથમાંથી છૂટી ગયો, જમીન પર પડ્યો.
રાજેશ, તું ખરેખર. પ્રિયા, મેં બાળકો વિશે વિચાર્યું છે. આરો બદલાઈ ગયો છે. દિવ્યા રડતી રહે છે. આ ઘરમાં હવે કંઈ નથી બચ્યું. તે બધું ખતમ કરી દીધું. રાજેશ રૂમમાં જતો રહ્યો. દરવાજો બંધ થઈ ગયો. પ્રિયા ત્યાં જ બેઠી રહી. ફ્લોર પર હાથ ધ્રુજી રહ્યા હતા. શ્વાસ ઝડપથી ચાલી રહ્યા હતા. છત ફરી રહી હતી. તેણે ચારે બાજુ જોયું. ખાલી દિવાલો, ઠંડુ કિચન, વાસણોનો ઢગલો, ગંદો ફ્લોર, અને ત્યારે તેની નજર પોતાના હાથો પર પડી. આ એ જ હાથ હતા જેમણે માની ચપ્પલો ધોઈ હતી, તે પણ પ્રેમથી નહીં, તમાશો બનાવીને. સહેલીઓ સામે હસતા હસતા, બસ આટલું જ કામ છે એમના લાયક. તે શબ્દો જે તેણે હસીને કહ્યા હતા હવે પોતાના કાનમાં ગૂંજી રહ્યા હતા, વારંવાર, જાણે દિવાલો બોલી રહી હોય. પ્રિયા રડવા લાગી. જોરથી નહીં, અવાજ નહોતો તે રડવામાં, બસ આંસુ વહી રહ્યા હતા સતત, જાણે 6 મહિનાનો બધો બંધ તૂટી ગયો હોય. તે ઉઠી, મોઢું ધોયું, ચાવી ઉઠાવી અને બહાર નીકળી ગઈ. રાતના 9 વાગી રહ્યા હતા જ્યારે પ્રિયા માના ઘરે પહોંચી. એ જ જૂનો મહોલ્લો, એ જ ગલી, એ જ 2 રૂમવાળું ઘર, પણ ઘર બદલાયેલું હતું. દરવાજા પર નવો રંગ થયો હતો. બહાર કુંડામાં ફૂલ લાગેલા હતા. દીવા સળગી રહ્યા હતા. 4-5 નાના નાના, પણ તેમની રોશની ગરમ હતી. દરવાજા પર રંગોળી બની હતી. અંદરથી કોઈ ભજનનો ધીમો અવાજ આવી રહ્યો હતો. પ્રિયાએ દરવાજો ખખડાવ્યો. હાથ ધ્રુજી રહ્યો હતો. દરવાજો ખુલ્યો. કમલાદેવી ઊભા હતા. પ્રિયાએ માને જોયા અને તેની આંખો ફાટી રહી ગઈ. માં બદલાઈ ગઈ હતી. પહેલાં જેવી નહોતી, પણ પહેલાં કરતાં વધુ સારી. ચહેરો સાફ હતો. આંખોમાં એક શાંતિ હતી જે પ્રિયાએ પહેલાં ક્યારેય નહોતી જોઈ. સાફ સફેદ સાડી પહેરી હતી. વાળ વ્યવસ્થિત બાંધેલા, કમર સીધી. ચહેરા પર તે થાક નહોતો જે પ્રિયાના ઘરમાં રહેતો હતો. આ તે માં નહોતી જે તૂટેલી, કરમાયેલી નોકરાણી બનીને રહેતી હતી. આ એક નવી કમલા હતી, મજબૂત, આઝાદ, જીવતી. પ્રિયા, કમલાએ કહ્યું. હેરાની હતી, પણ ગુસ્સો નહીં. માં, બસ આટલું જ બોલી શકી પ્રિયા. અને પછી પ્રિયાના પગ વળી ગયા. તે માની સામે જમીન પર બેસી ગઈ. માથું ફ્લોર પર મૂકી દીધું અને રડવા લાગી. આ વખતે જોરથી, આ વખતે અવાજ સાથે, પૂરા શરીરથી. માં, મને માફ કરી દો. મેં બહુ મોટી ભૂલ કરી, બહુ મોટી ભૂલ. કમલાએ નીચે જોયું. પોતાની દીકરીને જે જમીન પર પડી હતી, એ જ દીકરી જે ક્યારેય તેમના ખોળામાં સૂતી હતી, એ જ દીકરી જે કહેતી હતી, માં, હું મોટી થઈને તમારા જેવી બનીશ. કમલાની આંખો ભરાઈ આવી. દિલમાં કંઈક હલ્યું, પણ તેમણે પોતાને સંભાળ્યા. અંદર આવ, કમલાએ કહ્યું. પ્રિયા ઉઠી અંદર ગઈ અને બેઠી. કમલાએ પાણી આપ્યું. પ્રિયાએ પીધું. હાથ હજી પણ ધ્રુજી રહ્યા હતા. માં, પાછા ચાલો, ઘરે ચાલો. હું બધું ઠીક કરીશ. રાજેશ તલાકની વાત કરી રહ્યો છે. બાળકો રડતા રહે છે. બધું વિખરાઈ ગયું છે માં, બધું જ. કમલા ચૂપ રહી. એક લાંબી ચૂપકી દી. બહાર ફટાકડાનો અવાજ આવી રહ્યો હતો. દીવાની જ્યોત હલી રહી હતી. પછી કમલાએ ઊંડો શ્વાસ લીધો. પ્રિયા, મેં તને માફ કરી દીધી છે. પ્રિયાએ ઉપર જોયું. આંખોમાં આશા, પણ આશા થંભી ગઈ. હું પાછી નહીં આવું. કેમ માં? પણ સાંભળ, મારી વાત પૂરી સાંભળ. કમલાએ પ્રિયાનો હાથ પકડ્યો. ધીમેથી, પ્રેમથી, પણ પકડ મજબૂત હતી. દીકરી, મેં મારી આખી જિંદગી તારા માટે જીવી. તારા પપ્પા ગયા, મેં એકલા તને પાળી. બીજાના ઘરમાં વાસણ માંજ્યા. રાતભર સિલાઈ કરી. પોતાના માટે ક્યારેય એક સાડી ન ખરીદી, પણ તારા માટે બધું કર્યું. અને મેં આ બધું ખુશીથી કર્યું. ક્યારેય ઉપકાર ન જતાવ્યો. પ્રિયા માથું ઝુકાવીને સાંભળી રહી હતી. આંસુ હજી પણ વહી રહ્યા હતા. પણ તે શું કર્યું? તે મને નોકરાણી બનાવી દીધી. મારો મજાક ઉડાવ્યો. તારી સહેલીઓ સામે મારી ઇજ્જત ઉતારી. મારા નાતી પોતાને શીખવાવ્યું કે દાદી બસ કામ કરવા માટે છે. તે મારી ચપ્પલો ધોઈ, પ્રેમથી નહીં, તમાશો બનાવીને. પ્રિયાએ મોં ખોલ્યું કંઈક બોલવા માટે, પણ કમલાએ હાથ ઉઠાવીને રોકી દીધી. હું હજી પણ તારી માં છું અને હંમેશા રહીશ. તું મને મળવા આવી શકે છે. હું તને મળવા આવીશ. બાળકોને મોકલ, હું તેમને રજાઓમાં રાખી લઈશ. પણ હું હવે કોઈના ઘરમાં રહીને મારી ઇજ્જત નહીં ગુમાવું, ભલે તે મારી પોતાની દીકરીનું ઘર હોય. પ્રિયા રડી રહી હતી. ચૂપચાપ. અને એક વાત સાંભળ, ધ્યાનથી સાંભળ. કમલાએ પ્રિયાની હડપચી પકડીને ઉપર ઉઠાવી. તેની આંખોમાં જોયું. જે વૃક્ષની છાયામાં બેઠી હોય તેને ક્યારેય ન કાપ. મેં તને આ જિંદગી આપી. તે મને જીવતે જીવ મારી નાખી. હવે વિચાર, કાલે જ્યારે તારા બાળકો મોટા થશે, આરવ, દિવ્યા, તે તારી સાથે કેવો વ્યવહાર કરશે? તે એ જ કરશે જે તેમણે જોયું છે. તે મારી સાથે જે કર્યું તે તેમણે જોયું. પ્રિયાનો શ્વાસ થંભી ગયો. આ એક વાત પ્રિયાના દિલમાં તીરની જેમ ઉતરી ગઈ. તેણે વિચાર્યું, આરવ જે પહેલાંથી બદલાઈ ગયો છે, જે ક્લાસમાં લડે છે, જે મા સાથે વાત નથી કરતો, જેની આંખોમાં એક ઠંડક આવી ગઈ છે, શું તે એ જ શીખી રહ્યો છે જે તેણે જોયું? શું તે એક દિવસ પોતાની મા સાથે એ જ કરશે જે પ્રિયાએ પોતાની મા સાથે કર્યું? માં, પ્રિયાએ કમલાના પગ પકડી લીધા. હું બદલાઈશ. સોગંદ ખાઉં છું, હું બદલાઈશ. કમલાએ પ્રિયાના માથા પર હાથ મૂક્યો. આંસુ તેમની આંખોમાંથી પણ વહી રહ્યા હતા, પણ ચહેરા પર સ્મિત હતું, દર્દવાળું સ્મિત.
તે સ્મિત જે માત્ર એક માના ચહેરા પર આવી શકે છે. બદલ દીકરી, પણ મારા માટે નહીં, તારા માટે બદલ, તારા માળખું માટે બદલ, કારણ કે કર્મનો હિસાબ તે ઉપરવાળો જરૂર રાખે છે. પ્રિયા ઘણીવાર સુધી બેઠી રહી માના પગ પાસે. કમલાએ તેના માટે ખીર બનાવી, એ જ ખીર જે બાળપણમાં બનાવતી હતી. પ્રિયાએ ખાધી. દરેક ચમચી સાથે બાળપણ પાછું ફરી રહ્યું હતું, માનો પ્રેમ પાછો ફરી રહ્યો હતો, અને સાથે પસ્તાવો પણ. રાત્રે પ્રિયા જ્યારે જવા લાગી, દરવાજા પર રોકાઈ. માં, રાજેશથી તલાક, તું જા, તેની સાથે વાત કર, સાચું બોલ, માફી માંગ અને મારી વાત જણાવ કે માએ કહ્યું છે. ભૂલ માનવામાં માણસ નાનો નથી થતો, મોટો થાય છે. પ્રિયાએ માથું હલાવ્યું, માના પગને સ્પર્શ કર્યો, આ વખતે સાચા દિલથી. આ વખતે કોઈ તમાશો નહોતો. કમલાએ દીકરીને દરવાજેથી જતા જોઈ. ગલીમાં દીવાની રોશની હતી. પ્રિયા ચાલતી ગઈ, કમલા ઊભી રહી. પછી કમલાએ દરવાજો બંધ કર્યો, અંદર આવી પોતાની ખુરશી પર બેઠી. મોહનનો ફોટો ઉઠાવ્યો. સાંભળો છો, તમારી દીકરી આવી હતી, રડી રહી હતી. તમે હોત તો કદાચ ગુસ્સો કરત તેના પર, પણ મેં પ્રેમથી સમજાવ્યું, જેમ તમે શીખવતા હતા. ગુસ્સાથી કોઈ પાઠ નથી શીખવી શકાતો, પણ અંદરથી શીખવી શકાય છે. કમલા હસી. ફોટો છાતી સરસો લગાવ્યો અને દીવાની રોશનીમાં એકલી પણ આઝાદ બેઠી હતી. બહાર ફટાકડા ફૂટી રહ્યા હતા, પણ કમલાની અંદર એક ખામોશ દિવાળી સળગી રહી હતી. સન્માનની, આત્મવિશ્વાસની અને તે તાકાતની જે એક માં ત્યારે મેળવે છે જ્યારે તે પોતાના માટે ઊભી થાય છે. પ્રિયા તે રાત્રે ઘરે પાછી ફરી. રાજેશ સાથે વાત કરી, બધું જણાવ્યું. રડી, માફી માંગી. રાજેશે તલાકનું કવર ફાડી નાખ્યું. આરવ અને દિવ્યાને બધું સમજાવવામાં આવ્યું. આવતા અઠવાડિયે બાળકો બંને દાદીના ઘરે ગયા. રજાઓમાં દાદીએ ખીર બનાવી, હાલરડું ગાયું, વાર્તાઓ સંભળાવી. પ્રિયા બદલાઈ, રાતોરાત નહીં, ધીમે ધીમે પણ બદલાઈ. અને કમલા પોતાના નાના ઘરમાં રહી, સિલાઈ કરતી રહી, બાળકોને ભણાવતી રહી, સુનીતા સાથે સાંજે ચા પીતી રહી. એક દિવસ સુનીતાએ પૂછ્યું, કમલા, તું ખુશ છે? કમલાએ આકાશ તરફ જોયું, હસી. સુનીતા, જિંદગીમાં પહેલીવાર હું મારા માટે જીવી રહી છું, અને હા, હું ખુશ છું. જો આ વાર્તાને તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો તેને તે લોકો સુધી જરૂર પહોંચાડો જે પોતાના માતા પિતાની કદર ભૂલી ગયા છે. શેર કરો, કમેન્ટ કરો અને જણાવો, શું તમારી જિંદગીમાં પણ કોઈ કમલાદેવી છે જેની ઇજ્જત તમે ભૂલી ગયા છો? માતા પિતા હંમેશા નથી રહેતા, પણ પસ્તાવો હંમેશા રહે છે. જ્યાં સુધી સમય છે, તેમના પગને સ્પર્શ કરો, તેમને પ્રેમ કરો, તેમના સન્માન કરો, કારણ કે કર્મનું ફળ મોડું આવે છે, પણ આવે જરૂર છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.